સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે સુરત શહેરની પ્રત્યેક વિધાનસભા દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે, જેની માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કવરેજ માટે પધારવા હાર્દિક નિમંત્રણ છે। સુરત શહેર ભાજપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે શહેરની તમામ વિધાનસભાઓમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે। આ પદયાત્રા દ્વારા લોહ પુરુષના એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાના સંદેશને જન સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે। પદયાત્રા અંગેની વિગત આપવા માટે ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં કાર્યક્રમના સમય, સ્થળ અને માર્ગ અંગેની માહિતી આપવામાં આવી હતી। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે તારીખ 16 થી 28 સુધી 16 થી 22 તારીખ ની દરેક વિધાનસભાની અંદર પદયાત્રા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે। એનું લિસ્ટ અમારી પાસે છે। એ લિસ્ટ મુજબ ઓલપાડમાં યાત્રા તારીખ 16મી તારીખે છે, સાંજે 4 કલાકે। સુરત પૂર્વમાં 20 તારીખે સવારે 10 કલાકે છે। સુરત ઉત્તરમાં 19 તારીખે સાંજે 4 કલાકે। વરાછા 20મી તારીખે સાંજે 4 કલાકે। કરંજમાં 17 તારીખે સાંજે 4 કલાકે। લિંબાયતની અંદર 16 તારીખે સવારે 9 વાગે। ઉધનાની અંદર 19 તારીખે સાંજે 5 વાગે। મજુરામાં 16 તારીખે સાંજે 4:45 કતારગામમાં 17 તારીખે સાંજે 4 કલાકે। સુરત પશ્ચિમમાં સાંજે 4 કલાકે તારીખ 16/11ના રોજ, અને 84માં 22મી તારીખે સાંજે 4 કલાકે આ યુનિટી માર્ચ યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને ધ્યાનમાં રાખીને યોજવામાં આવી રહી છે। તો જાણીએ છીએ તેમ ચાલુ વર્ષે ભારત દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી અને ઘડવૈયા, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના બંધારણના ઘડવૈયા પૈકીના એક સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ 31મી ઓક્ટોબરે છે। તેના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીએ એક એકતા યાત્રા એક કાર્યક્રમ નક્કી કર્યો છે, અને એ એકતા યાત્રા સમગ્ર રાજ્યના અલગ અલગ ભાગોમાં જશે। આપણો માત્ર સુરતની વાત છે। કરમસદથી શરૂ કરીને કુલ 150 કિલોમીટરની એકતા યાત્રા તે સરદારના સ્ટેચ્યુ સુધી જશે। આગળ પણ ઘણા વર્ષો પહેલાં મને યાદ છે કે 35 વર્ષ પહેલાં હું યુવા મોરચામાં પ્રાંતમાં હતો, ત્યારે પણ આવી એકતા યાત્રા કરમસદથી શરૂ થઈ હતી। આ એકતા યાત્રા વિધાનસભા વાઇઝ છે, જેનું આખું લિસ્ટ અમારા પ્રમુખ સાહેબે મહેનત કરીને તૈયારી કરીને આખું લિસ્ટ તૈયાર કર્યું છે, અને એમાં વિવિધ પોસ્ટ પર સ્વાગતના પણ એક આયોજન છે। ઉપરાંત એકતા યાત્રા શરૂ થાય તે પહેલાં સરદાર સભા અને ભારતની એકતાના અખંડિતતા માટેના સોગંદ લેવડાવવાનો પણ એક નાનકડો એક કાર્યક્રમ છે। વિધાનસભામાં દરેક વિધાનસભામાં આ યાત્રા આશરે 10 કિલોમીટર જેટલી ફરશે, અને જે વિધાનસભામાં સરદારજીનું સ્ટેચ્યુ નહીં આવતું હોય તે વિધાનસભામાં સરદારજીના તૈલી ચિત્રને માન સન્માન પુરવાર કરીને એ યાત્રાની શરૂઆત અને એ કાર્યક્રમ થશે।